આજના વિડીયોમાં આપણે જોઈશું દૂધી ખાવાના ફાયદા. દૂધીમાં કયા પોષક તત્વો રહેલા છે કે જે શરીરને ફાયદાકારક છે? એની અંદર આવશે પાણી, ફાઇબર, કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન. ખનિજ તત્વોમાં આવશે પોટેશિયમ, કેલ્શિયમ, આયર્ન. પોટેશિયમ જે છે એ બીપીને કંટ્રોલ કરે છે, કેલ્શિયમ હાડકા માટે છે, આયર્ન જે છે એ લોહી વધારે છે. મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને વિટામિન્સ રહેલા છે. વિટામિન સી કે જે ઇમ્યુનિટી વધારવા માટે છે. ફોલિક એસિડ, થોડું વિટામિન એ, એન્ટીઓક્સિડન્ટ્સ, વિટામિન બી કોમ્પ્લેક્સ. હવે આપણે જોઈશું દૂધી ખાવાના ફાયદા. દૂધી ખૂબ જ પૌષ્ટિક અને હલકી શાકભાજી છે કે જે પાચન સુધારે છે, એટલે કે કબજિયાતને દૂર કરે છે, વજન ઘટાડવામાં મદદ કરે છે, શરીરને ઠંડક આપે છે અને હૃદય માટે સારી છે. બીપીને નિયંત્રિત રાખે છે, ડાયાબિટીસમાં ફાયદાકારક, ત્વચા અને વાળ માટે લાભદાયક, યુરિનની તકલીફમાં મદદરૂપ અને શરીરમાં પાણીની કમી દૂર કરે છે. હવે આપણે જોઈએ કે દૂધીમાંથી શું શું બનાવી શકાય. દૂધીનું શાક, દૂધીનો રસ, દૂધીના ભજીયા, દૂધીનો હલવો. સૂપ, કોફતા, પરાઠા, રાયતું અને ખીર પણ બનાવી શકાય. થેન્ક યુ.